ફાગવેલ તાલુકાના વિકાસની ગ્રાન્ટમાં અન્યાયના આક્ષેપ, અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર સાથે ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું। ફાગવેલ તાલુકાના વિકાસ માટે રૂપિયા 2.25 કરોડની ગ્રાન્ટમાં ઉચાપતનો આક્ષેપ સાથે કોંગ્રેસનો વિરોધ। સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મળવાપાત્ર ગ્રાન્ટમાં અસમાનતા હોવાનો આક્ષેપ। વિકાસના કામોમાં ગ્રામ પંચાયતો વચ્ચે ભેદભાવ ન રાખવા કોંગ્રેસે કરી માંગ। ફાગવેલ તાલુકાની 16 ગ્રામ પંચાયતોને ગ્રાન્ટોને લઈ થયો રહી છે અન્યાય। 17 ગામના સરપંચોએ 49 કામોને 69 લાખની પ્રાથમિક મંજૂરીથી મૂક્યા હતા અને મંજૂરી રદ કરી ભાજપે સત્તાના જોર સામે 72 લાખ રૂપિયાના કામો પોતાના આર્થિક ફાયદા માટે સરપંચોને અંધારામાં રાખીને મંજૂર કર્યા ને કોંગ્રેસનો આક્ષેપ। એ ટીવી વીટીમાં રૂપિયા 1.50 કરોડ આવ્યા ને 2 ગામ સિવાય તમામ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટોને લઈ થયો અન્યાય। ફાગવેલ તાલુકાના 17 ગ્રામ પંચાયતના સરપંચોની ગ્રાન્ટને લઈને બહોળો વિરોધ। વિકાસના કામોને લઈને ગ્રાન્ટ વ્યવસ્થિત રીતે ફાળવવામાં નહીં આવતી હોવાની અને આગામી સમયમાં ગાંધી ચીધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે। રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી, ખેડા, ફાગવેલ। મારું નામ ઘનશ્યામભાઈ પરમાર, હું ફાગવેલ તાલુકા કોંગ્રેસ સંગઠન પ્રમુખ છું। આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું, જે ફાગવેલ નવરજીત તાલુકો છે એની અંદર જે ગ્રાન્ટ આવી 2.25 કરોડ, એ ગ્રાન્ટ જે વિકાસના કામો માટે વાપરવી જોઈએ એ થયું નથી અને જે અહીંના સ્થાનિક જે ભાજપના નેતાઓ છે એ લોકોએ પોતાના અંગત માણસોને ફાયદો કરાયો છે। એક ગામમાં 36 લાખ રૂપિયા, એક ગામમાં 15 લાખ રૂપિયા એવી ગ્રાન્ટો ફાળવી છે। બીજા બધા ગામોમાં 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા એવી ગ્રાન્ટો ફાળવી છે। એ બાબતે અમે અહીંયા આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારીને આપ્યું છે। હજુ તો પ્રાંત સાહેબને આપવાનું છે, કલેક્ટર સાહેબને આપવાનું છે અને અમે ગાંધી ચીધ્યા માગે ઉપવાસ આંદોલન પણ કરીશું। એટલે અમે એ બાબતે બીજી વસ્તુ એ કહીએ છીએ કે મોદી સાહેબ એવું કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, પણ અહીં તો પોતાનો જ વિકાસ, સૌનો સાથ પોતાનો જ વિકાસ, બીજા બધાને કોઈ કશું નહીં। એટલે એ બાબતે અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ફાગવેલ તાલુકાની અંદર 2.25 કરોડની ગ્રાન્ટ આવી છે। એ અમારા ફાગવેલ તાલુકા માટે બહુ આનંદની વાત છે। પણ 2.25 કરોડમાંથી એક ગામમાં 52 લાખ રૂપિયા, એક ગામમાં 40 લાખ રૂપિયા આ લોકોએ ગ્રાન્ટ ફાળવી દીધી છે, જે ખરેખર અન્યાય થયો છે। 16 ગ્રામ તાલુકા પંચાયતની અંદર સરખા ભાગે જે ગ્રાન્ટ વહેંચણી થવી જોઈએ એ વહેંચણી થઈ નથી। એટલા માટે આ અત્યારે નવો તાલુકો બન્યો, લોકો નવા હતા, કોઈ જાણતા નતા, અજાણતા હતા। એના તાલુકા વિકાસ અધિકારીએ પણ અમને તાલુકા પંચાયત સદસ્યોને જણાવ્યું નથી કે ભાઈ આવો તમારું ગામનું આયોજન લાવો અને ગામમાં જે ખૂટતું વળતું અમે અહીંથી ગ્રાન્ટ આપીએ। પણ કોઈ અમારા તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો બધાને અંધારામાં જ રાખ્યા છે અને આ લોકો એમના ભાજપના સ્થાનિક નેતાઓથી આ લોકો આયોજન કરી દીધું છે। એ અમને સંપૂર્ણ વાંધો છે અને આ જે આયોજન રદ થાય એવી અમારી માંગ છે। તમારો આક્ષેપ છે કે ભાજપના નેતાઓ ગ્રાન્ટ લઈ ગયા છે, આના કારણે કયા કાર્યો અટકી ગયા? અત્યારે જો દરેક ગામની અંદર રસ્તાનો મોટો પ્રશ્ન છે, પાણીનો મોટો પ્રશ્ન છે, દરેક ગામમાં શૌચાલયનો પણ પ્રશ્ન છે, દરેક ગામમાં શિક્ષણનો પણ પ્રશ્ન છે, રોજગારીનો પણ પ્રશ્ન છે। ઘણા બધા ગામની અંદર એટલા બધા પ્રશ્નો છે। દરેક ગામમાં હું તો ગામે ગામે ફરું છું તો જોઉં છું લોકોના રસ્તા, દેશ આઝાદી થયો રસ્તા પણ બન્યા નથી। તો આ વખતે અમને એવું હતું કે ભાઈ નાનો તાલુકો, સુખી તાલુકો, એ માટે અમે ફાગવેલમાં જોઈન થયેલા, પણ આ લોકો અમને એટલો બધો અન્યાય કર્યો કે અમારા માટે મને વિચારવા જેવી વાત થઈ છે। જો આ માંગ અમારી પૂરી ન થાય તો અહીંથી ઉગ્ર આંદોલન થશે। અને તમે એકવાર જોયું ચીખલોડની અંદર પેટા ચૂંટણી અમારો કોંગ્રેસ પાર્ટીનો ભવ્ય વિજય થયો તો દરેક ગામે, દરેક વિધાનસભાએ ચીખલોડ વારી કરીશું, એ પણ બધા જોઈ સાંભળી લે।